સ્વતંત્રતા સંગ્રામમાં ઘણા અધ્યાય એવા પણ છે કે જેના પન્ના પર વડોદરાની નામ છે. આવો જાણીએ એ કિસ્સાઓ વિશે. વાત છે 1928ની, જ્યારે 3 જવાન વડોદરાના કારેલીબાગમાં સ્થિત આર્યકુમાર વિદ્યાલયમાં આવ્યા. એમણે કહ્યું કે અમે આર્ય સમાજ કાંગડીના વિદ્યાર્થી છે અને તેઓ ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. દિવસે એ લોકો આર્યકુમાર વિદ્યાલયમાં ભણતા અને સાંજનો સમય દાંડિયા બજારમાં આવેલા જુમ્માદાદા અખાડામાં સ્પેન્ડ કરતા. આ એ સમય છે જ્યારે અન્યાયી અને ક્રૂર બ્રિટિશ ઓફિસર સોન્ડર્સની હત્યા થઈ હતી અને બ્રિટિશ સેના ગુનેગારને શોધી રહી હતી. શોધતા શોધતા પોલીસ પહોંચી વડોદરા અને પૂછ્યું, આ 3 છોકરાઓને જોયા છે? વેલ, ત્યાં સુધી તો આ 3 યુવાન વાઘોડિયા ગામ થઈને ઇટોલા અને છેલ્લે વલસાડ પહોંચીને ગુજરાત બોર્ડર પાર કરી ગયા હતા. જાણો છો આ 3 યુવાન કોણ હતા? વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, જેમણે પૂરા 11 દિવસ ગુજરાતમાં વિતાવ્યા હતા. આ હતો વડોદરા સાથે જોડાયેલો આઝાદીનો એક અધ્યાય. વધુ જાણવા માટે સાંભળતા રહો સુપર હિટ્સ 93.5 રેડ FM બજાતે રહો.